નમસ્કાર મિત્રો, હું અશ્વિન બારીએ આપ સૌ મિત્રોનું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તમે થંબનેલ બધાએ જોઈ લીધું છે કે આજે આપણે શું લેવાના છીએ કે ડિજિટલ સમનો જાદુ. એને શું કહેવાય તો કે કિંગ ઓફ કેલ્ક્યુલેશન, કે જે તમારે એક્ઝામમાં ઝડપ નથી આવતી, તો એના માટે આજે આપણે આ ડિજિટલ સમ શીખવાનું છે કે ડિજિટલ સમ છે શું, કઈ રીતના વર્ક કરે, ક્યાં ક્યાં એનો ઉપયોગ કરી શકાય. એના આપણે બે પાર્ટમાં તમને હું કવર કરાવીશ, પાર્ટ 1 અને પાર્ટ 2. બરાબર? ચલો. અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે મેથ વિથ અશ્વિન સર. છેલ્લે આ લેક્ચર પૂરો થશે તો એની પીડીએફ છે તમને મેથ વિથ અશ્વિન સર અને કેસીઆઈ ભાવનગર બંને ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. બરાબર? ચલો તો શરૂ કરીએ આપણે. પહેલા કે વોટ ઇઝ ડિજિટલ સમ. ડિજિટલ સમ એટલે શું તો કે કોઈ પણ જે સંખ્યા આપી હોય એ અંકોનો સરવાળો કરીએ એને જ તે શું કહેવાય, ડિજિટલ સમ. એક બે એક્ઝામ્પલ લઈએ આપણે. હું એક એક્ઝામ્પલ લખું 1 2 3. તમને એમ કે આના અંકોનો સરવાળો શું થાય તો જો 1 + 2 + 3 કેટલો થશે? 1 ને 2 3, 3 ને 3 6. તો આ 6 જે મળ્યો એને શું કહેવાય તો કે આપેલી સંખ્યાનો અંકોનો સરવાળો કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? ડિજિટ સમ કહેવાય, અથવા સમ ઓફ ડિજિટ પણ તમે કહી શકો. હવે હજી એક સંખ્યા લઈએ 4 5 6. 4 + 5 + 6. તો 6 ને 4 10, 10 ને 5 15. આનો સરવાળો શું આવ્યો? અંકોનો સરવાળો 15. એટલે ખાલી તમને એમ પૂછે કે સંખ્યાના અંકોનો સરવાળો કરો તો 15 સાચો પડે. પણ આપણે જે એ રીતના નથી શીખવાનું, આપણે તો આનો જવાબ લાવતા શીખવાનો છે કે આનો ઉપયોગ કરી ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી. તો આપણે જે સરવાળો છે ક્યાં સુધી કરવાનો તો કે સિંગલ ડિજિટમાં જ્યાં સુધી જવાબ ના મળે ત્યાં સુધી તમારે એનો સરવાળો કરતો રહેવાનો. તો હવે કોનો સરવાળો થશે? 5 અને 1 કેટલા થાય? 6. તો જો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો તો તમને જવાબ શું મળે તો કે 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે, 6 મળી શકે, 7 મળી શકે, 8 મળી શકે અને શું મળી શકે? 9 મળી શકે. આગળ જતા આપણે એક 0 આવશે, પણ 0 અને 9 બંનેની વેલ્યુ કેવી કહેવાય? સરખી કહેવાય. કાં 9 મૂકો તોય ચાલે, અથવા 9 ની જગ્યાએ 0 મૂકી દેશો તો પણ ચાલશે, જ્યાં જ્યાં સમ ઓફ ડિજિટ આવશે. કેમ કે સિંગલ અંકની સંખ્યાઓ આના સિવાય કોઈ છે જ નહીં. 10 આવે તો 10 નો સરવાળો કરી નાખવાનો. જો ક્યાંય સરવાળો થતા થતા તમારો 10 આવ્યો તો અગેન 1 + 0 શું થઈ જશે? 1. સરવાળો થતા થતા 17 આવ્યો તો 1 ને 7 કેટલા થાય? 8. બરાબર? એટલે આ રીતના આપેલી સંખ્યાનો તમારે સરવાળો શેમાં કરવાનો કે જ્યાં સુધી સિંગલ ડિજિટ નો આવે ત્યાં સુધી તમારે સરવાળો કરવાનો આપેલી. તો આ પહેલું સ્ટેપ તમારું અહીંયા પૂરું થાય છે. આગળ હવે આપણે એક 9 નો જાદુ જોઈએ કે 9 એવો છે કે સરવાળા માટે 9 એવું કે છે કે તમે મને ઉમેરો કે ન ઉમેરો કાંઈ ફેર પડે નહીં, હું તટસ્થ છું. કેવો છું? તટસ્થ. એ જ રીતના એકવાર ગુણાકારમાં એવું કે એકવાર જો હું અંદર ઘૂસી ગયો પછી મારી જોડે તમે ગમે એનો ગુણાકાર કરશો બધે જવાબમાં હું પોતે જ આવીશ. બરાબર? તો આ 9 નો જાદુ જોઈએ આપણે. એક સંખ્યા લખું 1 2 3 4 5 6. હજી એક 7 કરી નાખીએ. હવે આપણે શું કરીએ કે અંકોનો સરવાળો કરીએ. એ પહેલા અમારે તમને એક બીજું શીખવાડવું છે કે 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો હવે હું શું કરીશ, આ જો સિંગલ ડિજિટ છે, આ બધા સિંગલ ડિજિટ છે. હવે એમાં હું 9 ઉમેરીશ. કેટલા ઉમેરીશ? 9 ઉમેરીશ. તો 1 અને 9 કેટલા થાય? 10. 2 માં 9 ઉમેરું તો 2 અને 9 કેટલા થાય? 11. 3 માં 9 ઉમેરું તો કેટલા થાય? 12. 4 માં 9 ઉમેરું તો કેટલા થાય? 13. 5 માં 9 ઉમેરું તો કેટલા થાય? 14. 6 માં 9 ઉમેરું તો કેટલા થાય? 15. 7 માં 9 ઉમેરું તો કેટલા થાય? 16. 8 માં 9 ઉમેરું તો કેટલા થાય? 17. અને 9 માં 9 ઉમેરું તો કેટલા થાય? 18. હવે આનો આપણે સમ ઓફ ડિજિટ કાઢશું, એટલે કે ડિજિટ સમ કાઢીએ. જો એનો ડિજિટ સમ કાઢીએ તો આપણને શું મળશે કે 10. તો 10 બરાબર 1 અને 0 કેટલા થાય? 1. 11 એટલે કેટલા થાય? 2. 1 અને 2 કેટલા થાય? 3. 1 અને 3 કેટલા થાય? 4. 1 અને 4 કેટલા થાય? 5. 1 અને 5 કેટલા થાય? 6. 1 અને 6 7.
1 અને 7 8, 1 અને 9 કેટલા થાય 9. તો જો એનો મતલબ શું થયો કે આપણે જો આ જ સંખ્યા તમને ફરીવાર મળી કે ન મળી, તો એનો મતલબ એવો થયો કે તમે સંખ્યામાં 9 ઉમેરો અથવા તો જ્યારે તમે સરવાળો કરતા હો ત્યારે 9 ને ગણો કે ન ગણો કાંઈ ફરક પડે નહીં, બરાબર. તો જો આ 1 માં 1 જ જવાબ આવ્યો, 9 ઉમેર્યો. અહીંયા પણ 2 માં 9 ઉમેરો તો 2 નો 2 જ જવાબ આવ્યો. તો આમાં આ તમારે ખાસું શીખવા જેવું છે કે નકર તો આપણે તમે ગણતરી કરવામાં આપણે વાર લાગે. તો આ જો તમે આ જ્યાં સરવાળો 9 થાય છે તો 4 અને 5 શું થાય 9. તો એને ગણો કે ન ગણો અંકોના સરવાળામાં કોઈ ફેરફાર નહીં પડે. હું તમને બંને રીતે કરીને દેખાડું. પહેલા આપણે આખો કરીએ તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 અને 6 21, 21 અને 7 કેટલા થાય 28, 28 એટલે 8 અને 2 10, 10 એટલે શું થાય 1. તો કેટલી બધી વાર લાગી. એની બદલે હવે આપણે આ નિયમનો ઉપયોગ કરશું કે સરવાળામાં તમે સરવાળા બાદબાકીમાં તમે 9 નો ગણો કે ન ગણો કાંઈ ફેરફાર પડે નહીં, તટસ્થ. તો જ્યાં જ્યાં સરવાળો 9 થતો હોય અથવા 9 પોતે હોય એને ગણવાના નહીં. ચલો સ્ટાર્ટ કરશું. તો 4 ને 5 9, 6 અને 3 9, 7 અને 2 9, તો વધ્યો કેટલો 1. તો આખી સંખ્યાનો સમ ઓફ ડિજિટ એટલે કે ડિજિટ સમ શું મળ્યો 1. પહેલા મેં 9 ને ગણ્યો તોય શું મળ્યો, એટલે કે આખો સરવાળો કર્યો તોય શું મળ્યો મેં 9 અરે 1 મળ્યો. અને 9 જ્યાં જ્યાં સરવાળો થતો હોય એને મેં કાઉન્ટ ના કર્યો તો પણ મને જવાબ શું મળ્યો હોય. તો હવે પછી નિયમ નંબર 2 કે સંખ્યામાં સરવાળો 9 થતો હોય અથવા 9 પોતે હોય તો એને સરવાળામાં કાઉન્ટ કરવાનો નહીં, બરાબર. ચલો જો એક્ઝામ્પલ આપેલા છે તો હવે આપણે ફટાફટ કરીએ કે આપણે આને શું કરશું, જ્યાં સરવાળો 9 થાય અથવા 9 હોય એના ઉપયોગ કરશું નહીં. તો જો 7 અને 1 7 અને 1 નહીં લઈએ, 7 અને અરે 1 અને 8 9, 2 અને 7 9, 5 અને 4 9. તો આ 9 જ્યાં થાય ગણવાની જરૂર નથી. હવે 6 અને 5 કેટલા થાય 11. આપણે 2 ડિજિટમાં જોતો જ નથી, સિંગલ ડિજિટમાં જોવે તો 1 અને 1 કેટલા થાય 2. તો આનો સમ ઓફ ડિજિટ શું થશે 2. બીજી સંખ્યા લઈએ તો 2 અને 7 4 અને 5 8 અને 1 9. આ 9 પણ જતો રહેશે તો વધ્યા કેટલા 6. તો આનો સમ ઓફ ડિજિટ આપણને શું મળશે 6. અહીંયા આવે તો કે 6 અને 3 9, 2 અને 7 9, 4 અને 5 9, તો વધ્યા કેટલા 8. તો જો ધીમે ધીમે ઝડપ પણ આવતી જશે કે આપણે 9 ને કાઉન્ટ કરવાની જરૂર નથી, તો 8 જવાબ આવશે. તો આ રીતના હવે તમને સંખ્યાનો સરવાળો અંકોનો સરવાળો કરતા આવડી ગયો છે. તો આ 2 સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ કે યુઝ ઓફ ડિજિટ સમ શીખી તો ગયા, હવે ઉપયોગ ક્યાં કરશું આમ, તો કે ઉપયોગ કરશું આપણે મેથેમેટિકલ ઓપરેશન. તો ગણિતમાં મેથેમેટિકલ ઓપરેશન એટલે શું, તો કે ગણિતમાં આપણે શું કરીએ તો કે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ અને ભાગાકાર કરીએ. તો પાર્ટ 1 માં હું તમને શું શું શીખવાડીશ કે સરવાળામાં કઈ રીતના ઉપયોગ કરાય, બાદબાકીમાં કઈ રીતના ઉપયોગ કરાય અને ગુણાકારમાં કઈ રીતના ઉપયોગ કરાય. અને પાર્ટ 2 માં હું ભાગાકાર અને મિક્સ ક્વેશ્ચન કરાવીશ કે અમુક એવા ક્વેશ્ચન ચક્રવૃદ્ધિ વ્યાજના હોય કે ગણીએ તો 2 મિનિટે આપણે પૂરા નથી થતા, એ તમે વિધિન 5 થી 10 સેકન્ડમાં પૂરા કરી શકશો. જો સરવાળામાં કઈ રીતના કે તમે કોઈ પણ આવો એક સરવાળો કરવા માંગો છો કે 12 + 23, આપણને ખબર જ છે કે આનો સરવાળો કેટલો આવવાનો છે 12 અને 23 કેટલો થશે તો કે 35. તો હવે આમાં શું કહેવાય, આ બરાબર છે, આ શું છે બરાબર, બરાબરની ડાબી બાજુ એને શું કહેવાય લેફ્ટ સાઈડ કહેવાય, આપણે ઉપર લખીએ આને શું કહેવાય લેફ્ટ સાઈડ કહેવાય, અને આને શું કહેવાય રાઈટ સાઈડ. તો ડાબી બાજુનો અંકો જે અહીંયા જે અંકોનો સરવાળો તમને જે સમ ઓફ ડિજિટ મળે અને જમણી બાજુ મળે એ હંમેશા કેવા હોય સરખા હોય. તો આનો ઉપયોગ કઈ રીતના કરશું કે 1 અને 2 કેટલા થાય 3, 1 અને 2 કેટલા થાય 3. એ જ રીતના 2 અને 3 કેટલા થાય 5. તો 3 + 5 કેટલા આવે 8. તો જો ડાબી બાજુનો અંકોનો સરવાળો મને શું મળ્યો 8, તો જમણી બાજુ પણ તમને જવાબમાં એ જ મળશે. શું મળશે તો કે 3 અને 5 કેટલા મળે.
એટલે જો આ ડિજિટ સમથી તમે દાખલા નથી ગણવાના, આપણે જે 4 ઓપ્શન આપ્યા છે એનો ઉપયોગ કરી કયો આનો જવાબ આવે એ નક્કી કરવાનો છે. એટલે આનો આ રીતના ઉપયોગ કરવાનો છે. કઈ તમારે અહીંયા કે ગણવાનો નથી દાખલો. તમને શું હશે, રકમ આપી છે, જવાબ 4 ઓપ્શન આપ્યા છે, તો આપણે ડિજિટ સમ બંને બાજુ સરખાવાના છે બધા પ્રોસેસમાં, સરવાળામાં પણ, બાદબાકીમાં પણ અને ગુણાકાર અને ભાગાકારમાં. ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ અંકોનો સરવાળો સરખો થવો જોઈએ. હજી થોડાક એક્ઝામ્પલ લઈએ આપણે કે જો આ એક લાંબો દાખલો આપ્યો છે, બધામાં જવાબ પણ આપેલા છે. તો હવે આપણે એક્ઝામમાં શું કરશું તો કે આ આપેલું હશે, અહીં ક્વેશ્ચન માર્ક છે, એની બદલે અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. અત્યારે આપણે એક્ઝામ્પલ ચેક કરવાના છે, ડાબી બાજુનો અંકોનો સરવાળો અને જમણી બાજુના અંકોનો સરવાળો. તો જો સરવાળામાં હવે ધ્યાન શું રાખશું કે અંક સંખ્યામાં જે 9 હોય અથવા 9 સરવાળો થતો હોય અંકોથી, એને આપણે લેવાના નથી. તો 4 અને 5 9, તો અહીંયા શું વધ્યું 2. 4 અને 5 9, તો અહીંયા શું વધ્યું 1. અહીંયા કેટલા આવશે 7 અને 1 8, 8 ને 5 13. તો 13 એટલે 1 અને જો ના ખબર પડતી હોય તો 1 માટે લખી દઈએ 13. તો 13 એટલે 1 અને 3 એટલે કેટલા થાય 4. અહીંયા કેટલા થશે 1 ને 2 3, 3 ને 4 7. તો બસ હવે આનો સરવાળો કરવાનો. તો 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 7 14. 14 એટલે શું, આપણે સિંગલ ડિજિટ ના મળે ત્યાં સુધી સરવાળો કરતો જવાનો 5. તો આપણને ડાબી બાજુનો સરવાળો છે કેટલો મળ્યો છે તો કે 5. તો આ જ સરવાળો તમને ક્યાં મળશે જમણી બાજુ 5 છે. તો 1 અને 3 4, 4 અને 1 5. જો બંને બાજુ સરખું થઈ ગયું અને હંમેશા થશે, બરાબર. હજી એક દે લઈએ આપણે 4 અને 5 9, 1 અને 2 3 વત્તા અહીંયા કઈ ઉડે તો કે હા 4 અને 5 9, 8 ને 3 11, 11 એટલે 2, 9 ઉડી ગયા 9 ઉડી ગયા. તો 8 અને 7, 8 અને 7 15, 15 એટલે 6. 4 અને 5 1 અને 2 એટલે 3. તો આનો સરવાળો કરો 3 અને 2, અથવા તો જો આ ડાયરેક્ટ કાઢ નાખવાનું 6 ને 3 9, તો કે 9 ને ગણવાના નહીં. ગણો કે ના ગણો કાંઈ ફરક પડે નહીં. તો 2 ને 3 કેટલા થયા 5. શું અહીંયા 5 થાય છે ખરા? તો જો 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 1 9, 9 કેન્સલ, તો વધ્યા કેટલા 5. જો બંને બાજુ આપણને 5 5 મળી ગયા. હજી એક એક્ઝામ્પલ કરી કે પોઈન્ટ વાળા, જો આ તમને હેરાન કરે છે અને હવે આવા જ દાખલા આવશે, પોઈન્ટ વાળા જ દાખલા આવશે કે પોઈન્ટ વાળા દાખલામાં હોય તો કઈ નહીં મૂંઝવવાનું. પોઈન્ટ ને આપણે નથી એવું જ માની લેવાનું. અંકોના સરવાળા જ્યારે કરો ત્યારે પોઈન્ટ નથી એવું જ માની લેવાનું. ચલો 9 કેન્સલ, 5 ને 4 9 કેન્સલ, 6 ને 3 9 કેન્સલ, તો અહીંયા કેટલા વધ્યા 5. આગળ જઈએ 7 અને 2 કેન્સલ, 4 અને 5 કેન્સલ, તો વધ્યા કેટલા 7 અને 4, 7 અને 4 11, 11 એટલે 2 વત્તા 4 અને 5 કેન્સલ, 6 અને 3 કેન્સલ, તો 1 અને 2 કેટલા થાય 3. તો આપણને ડાબી બાજુનો સરવાળો મળી જશે. 5 ને 2 7, 7 ને 3 10, 10 એટલે 1. તો આપણને અહીંયા શું મળ્યું ડાબી બાજુનો સરવાળો 1. તો જમણી બાજુ જવાબમાં પણ 1 થવો જોઈએ. ચલો 8 અને 1 9, બીજું કઈ ઉડેશ? ચલો આ એક ઉડી ગયો 3 અને 2 5, 5 ને 4 9, તો 8 અને 2 10, 10 એટલે શું થશે 1. જો બંને બાજુ 1 મળી જાય અને આવા દાખલામાં તમને વાર લાગતી હોય તો આ જેટલી તમે સરવાળામાં સ્પીડ લાવો, અને આવા સરવાળો તમારે જાજો એક એક આંકડાનો જ કરવાનો હોય છે અને એમાંય 9 ને તો તરત કાઢી નાખવાના હોય, તો આરામથી તમે ગમે એવા પોઈન્ટ, અને હવે આ દાખલા તમારે પૂછવાની શરૂઆત થઈ જશે કેમ કે કોમ્પિટિશન ધીમે ધીમે વધતી જાય છે, બરાબર. ચલો નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ. આ બધા જ દાખલા પૂછાઈ ગયેલા છે, તો પૂછાઈ ગયેલા દાખલાનો એક એક્ઝામ્પલ લઈએ. તો આપણે 9 ને ગણવાનો નહીં. 8 અને 4 કેટલા થાય 12, 12 એટલે શું જવાબ આવશે 3 વત્તા તો કે 4 અને 5 9, 6 અને 2 કેટલા થાય 8, 8 વત્તા 9 કેન્સલ, 6 અને 2 કેટલા થાય 8, 4 અને 5 9 કેન્સલ, કેટલા વધ્યા 2. અહીંયા કઈ ઉડેશ નહીં. 3 અને 3 કેટલા થાય 6. તો જો આ સરવાળામાં થોડીક આપણે માસ્ટરી કરવાની કે 3 કેટલા થાય 9 નથી જરૂર. 8 ને 8 કેટલા થાય 16, 16 અને 2 18, 18 એટલે કેટલા થાય 9.
જો હવે આ 9 લખો અથવા તો 0 લખો એનાથી કઈ ફરક પડે નહીં. તમે આનો સરવાળો 9 કહેવાય 0 કહેવાય. 9 ને કન્સિડર ન કરો તો 0 થાય. તો 9 અને 0 બે સમાન વેલ્યુ કહેવાય. તો હવે જ્યાં આપણો સરવાળો આ થતો હોય એનો તમારો જવાબ. ચલો તો 7 ને 2 9. તો આનો સમ ઓફ ડિજિટ શું આવશે? 7 ને 2 9. 6 ને 1 કેટલા થાય? 7. અહીંયા 6 ને 3 9. તો 1 અને 7 કેટલા થાય? 8. હવે આ ટીક કરી નાખવાનું. છતાંય આપણે જોઈ લઈએ. 6 ને 4 10. 10 10 ને 1 11. 11 ને 7 કેટલા થાય? 18. 18 એટલે 9. આવી ગયો જો. તો આ તમે આખો સરવાળો કરવા જાય અને આ બધામાં જો હવે કેવું થશે કે તમારા એકમ, દશક, 100 બધા અંક મેચ થતા હશે. ત્રીજા ચોથા ડિજિટે તમારો જવાબ આવશે. તો આમાં તમે આવી કંઈક શોર્ટ ટ્રિક વાપરો તો જ તમે આરામથી દાખલા ગણી શકો. ચલો તો સરવાળામાં તમે આ રીતના ઉપયોગ કરી શકો. હવે આવ્યું સબટ્રેક્શન, બાદબાકી. કે બાદબાકીમાં કઈ રીતના આપણે દાખલા, જો બાદબાકીમાં તમને એક ખાલી થોડુંક સમજાય કે આવી રીતના લખ્યું છે 53. તો આ 53 નો સમ ઓફ ડિજિટ કેટલો થાય? તો કે 5 અને 3 કેટલા થાય? 8. હવે હું આમાંથી શું કરીશ? 9 બાદ કરી નાખીશ. તો 53 માંથી 9 બાદ કરો તો કેટલા વધે? તો આપણને બધાને ખબર છે કેટલા વધે? 44 વધે. 44. હવે આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? તો 9 બાદ કરવાથી કઈ ફરક જ ન પડ્યો. કે પહેલા જે સમ ઓફ ડિજિટ આવતો હતો એ જ તે હવે પણ શું આવે છે? સમ ઓફ ડિજિટ. એટલે કે ડિજિટ સમ બંને બાજુ સરખો છે, અંકોનો સરવાળો. તો જેમ સરવાળામાં તમે 9 ને ઉમેરો કે ના ઉમેરો એનાથી કઈ ફરક નથી પડતો, એમ બાદ કરવાથી પણ કઈ ફરક પડતો નથી. બરાબર. ચલો તો જો આ 9 કેન્સલ. 7 અને 5 કેટલા થાય? 12. 12 એટલે શું થાય? 3 માઇનસ. અહીંયા કેટલા થશે? 1 ને 2 3. 3 ને 3 6. અહીંયા 7 ને 2 9 કેન્સલ. અને અહીંયા કેટલા આવશે? 5. હવે અહીંયા થોડુંક સમજવા જેવું છે કે હવે તમારો જવાબ અહીંયા કેવો થશે? માઇનસમાં થશે. જો 6 અને 5 હજી માઇનસમાં ન કરવો હોય તમે આમ પણ કરી શકો કે 6 અને 5 કેટલા થાય? બે માઇનસ માઇનસ એટલે સરવાળો થશે 11 થશે. 11 એટલે શું કહેવાય? તો કે આનો અગેન સરવાળો કરો. 1 અને 1 કેટલા થાય? 2. તો હવે અહીંયા લખું કે 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1. તો એનો મતલબ એવો થયો કે ડાબી બાજુ તમારા અંકોનો સરવાળો કેટલો મળ્યો? 1. તો જમણી બાજુ પણ 1 થવો જોઈએ. તો જો 7 અને 2 9 કેટલા વધ્યા? 1. મળી ગયા. પણ બાદબાકી સરવાળો ભેગો હશે એટલે હવે ક્યાંક ક્યાંક તમારે શું થશે? માઇનસમાં જવાબ આવશે. તો શું કરવાનું? કે સપોઝ તમારો જવાબ -1 આવ્યો, સરવાળા બાદબાકી કરતા -1 આવ્યો, એટલે તરત આપણે અહીંયા મોટામાં મોટો અંક કયો છે? 9 છે. તો આપણે આમાં શું કરી દેવાનું? તરત 9 ઉમેરી દેવાના. 9 ઉમેરો એટલે શું થઈ જશે? 8. અથવા 9 માંથી એને તમે બાદ કરી નાખો. જે કરો એ જે રીતના ફાવે. ટૂંકમાં 9 ની સાપેક્ષે તમારે લખવાનું છે. તો આ રીતના જો 1 આવે તો શું થશે? 8 આવશે. તો એ જ રીતના જો -2 આવે તો શું થશે? +9. તો કેટલા થશે? 7 થશે. તો આ રીતના હવે આમ લખી નાખવાનું. જો 3 આવે તો તમારો જવાબ શું આવશે? 6 આવશે. 4 આવે તો 4 ની સામે શું આવશે? 5 આવશે. 3 હવે 4 પછી શું આવશે? 5. કે -5 હોય તો કેટલો આવે? 4 આવે. -6 હોય તો કેટલો આવે? 3 આવે. -7 હોય તો કેટલો આવે? 2 આવે. -8 હોય તો કેટલો આવશે? +1. અથવા ખાલી 1 લખો. શું લખશો? 1. બરાબર. -9 આવે તો 9 આવે તો 9 ને તો ગણવાનો જ નહીં, તો 0 થઈ ગયું. બરાબર. એટલે 9 માં તમારે કઈ જરૂર પડશે નહીં. તો ખાસ યાદ રાખવાનું, -1 આવે એટલે પ્લસ, કોઈ પણ માઇનસ સરવાળો આવે તો તરત +9 કરી નાખવાનો. એટલે તમારા જવાબમાં ક્યારેય ભૂલ પડશે નહીં. ચલો હજી એક દાખલો ગણીએ આપણે. તો કે 9 કેન્સલ. બીજું કઈ ઉડે? તો કે હવે કઈ ઉડતું નથી. 8 અને 6 14. 14 માં 5 નાખો તો 19. 19 માં 9 ને ગણવાનો નહીં એટલે શું થઈ ગયો? 1. અથવા તમે 9 ને 1 પાછું 10 કરો, 10 ને ભેગા કરો તો 1. પણ 9 ને ગણવાનો નહીં. માઇનસ. આમાં કઈ ઉડે? તો કે આ 9 થઈ ગયું. જો કેટલું છે? 9. હવે તમે 9 ને ગણો તોય ચાલે, ન ગણો તોય ચાલે, પણ પહેલી વાર છે એટલે તમે લખજો. 2 ને 3 કેટલા થાય? 5. જો અહીંયા હવે હું જો આ બેન સરવાળો કરીશ અથવા 9 ને નહીં ગણો તોય જવાબ સરખો જ આવશે. જો 9 અને 5 કેટલા થાય? બે માઇનસ 14 થાય. હવે 14 ને ભેગા કરો તો પાછા કેટલા થઈ ગયા? 5 થઈ ગયા.
એટલે તમે 9 ને ગણો કે ન ગણો કાંઈ ફરક પડે નહીં. તો આનો જવાબ શું આવ્યો? તો કે 1 - 5. હવે જો આનો જવાબ આવશે -7, જ્યારે માઇનસમાં જવાબ આવે એટલે તરત શું કરી દેવાનું? +9 કરો તો આનો જવાબ શું આવશે? જો અહીંયા આપણે મેં કરાવ્યું કે માઇનસ, અથવા સીધે સીધું યાદ રાખી લેવું, -4 એટલે તરત બાજુમાં લખી દેવાના 5. કેટલા આવશે? 5. તો એનો મતલબ કે ડાબી બાજુનો સરવાળો મને શું મળ્યો? 5. જમણી બાજુ પણ 5 જ થશે. ચેક કરીએ તો 6 ને 3 9, 9 કેન્સલ, તો વધ્યા કેટલા? 5. મળી ગયા. તો આવા ગમે એવા સરવાળા બાદબાકી હોય તમે આરામથી કરી શકો. હજી એક પોઈન્ટ વાળો લઈ લઈએ. ચલો ફટાફટ. હવે 9 કેન્સલ, 6 ને 3 9 કેન્સલ, 5 ને 5 10, 16. 16 એટલે કેટલા થાય? 7. માઇનસ 8 ને 1 9, 7 ને 2 9, કેટલા વધ્યા? 5. પોઈન્ટ વાળું હોય એટલે પોઈન્ટ, જો જ્યારે સમ ઓફ ડિજિટ થી કરો ત્યારે કોઈ પોઈન્ટ તમારે છે ને એવું જ માનવાનું. ચલો અહીં કઈ ઉડે છે? તો કે હા, 5 ને 4 9, -7. તો સીધે સીધું 7 માંથી 7 ગયા એટલે જવાબ શું આવે? -5. તો -5 આવે એટલે તરત શું કરવાનું? +9 કરો. +9 કરો એટલે જવાબ શું આવશે? 4. તો ડાબી બાજુનો સરવાળો તમારો કેટલો આવ્યો? 4. તો જમણી બાજુ પણ મળશે તમને. તો 9 કેન્સલ, 6 ને 3 કેન્સલ, 6 ને 3 9 કેન્સલ, 8 ને 2 10, 10 ને 3 13. 13 એટલે શું થાય? 4. 1 અને 3 4. જો બંને મેચ થઈ ગયા. તો આ સમ ઓફ ડિજિટ નો જાદુ છે કે ગમે એવો દાખલો હોય તમે આરામથી કરી શકો. સમ ઓફ ડિજિટ ક્યાં ન વાપરી શકાય? કે જ્યાં અંદાજિત કિંમત લખેલી હોય. પોઈન્ટ, અંદાજિત કિંમતમાં પોઈન્ટ પછીના આંકડા કેવા હોય કે અંદાજિત લીધેલા હોય, ત્યારે તમે સમ ઓફ ડિજિટ વાપરી શકો નહીં. પણ એમાં શું કરવું એ પણ હું તમને શીખવાડીશ જ્યારે આપણે ટકાવારીના દાખલા ગણીશું, નફાખોટના, સમયાંતર ઝડપ, કે જ્યાં આવી તમારે જરૂરિયાત પડે. ચલો આ તમે ફટાફટ ટ્રાય કરો. જોઈ વિડીયોને પોઝ કરો અને ફટાફટ ટ્રાય કરો. જો આ બધા કોઈ ને કોઈ એક્ઝામમાં દાખલા પૂછાઈ ગયેલા છે. તો આપણે શું કરવાનું કે આમાં જો તમારે એ ડિજિટ છે એ બધા ઘણી વાર કેવા હોય? મેથ થતા હોય. જો અહીંયા 3 ડિજિટ સુધી મેથ થાય છે, કદાચ આ ન હોય તો આમાં 3 ડિજિટ સુધી મેથ થાય. એટલે આવું કરવા જઈએ તે વાર લાગી જાય. એને બદલે આપણે જો 9 કેન્સલ, 8 ને 5 કેટલા થાય? તો કે 13. 13 ને 6 19, 19 માં 1 9 લેવાનું નહીં એટલે 1. માઇનસ 4 અને 5 9, 6 ને 2 8. તો 8 માંથી 1 જાય તો કેટલા વધે? -7. -7 એટલે શું લેવાના? તો કે 2. જેનો સરવાળો 2 થાય તમારો. જો ચલો અહીંયા શું છે? 6 છે 12, 12 એટલે અહીંયા કેટલા થાય? 3 થાય. 6 ને 5 11 એટલે કેટલા થાય? 2 થાય. તો આપણો 2 મેચ થઈ ગયો. હવે અહીંયા 6 ને 4 10, 10 એટલે કેટલા થાય? 1 થાય. 6 ને 3 કેટલા થાય? 9 થાય. જો ભાઈ, જો તમે એક એક પોઈન્ટ થી કરવા જાઓ, એક સિંગલ ડિજિટ થી કરવા જાઓ, તમારો ક્યાં આવે? તો કે જો આ બધામાં મેચ થાય છે. એટલે આખો દાખલો ગણો ને ત્યારે તમારો જવાબ આવે. તો આખો દાખલો ગણવા જાઓ ત્યાં તમે સમ ઓફ ડિજિટમાં આટલી પકડ લાગી ગયો કે આરામથી તમે ગણી શકો. અને સમ ઓફ ડિજિટ થાય કે ન થાય ખબર કઈ રીતના પડે? તો એવું હોય તો ફટાફટ પહેલા ઓપ્શનના તમારે સરવાળા કરી નાખવાના. જો બધાનો અલગ અલગ આવતો હોય તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આનો જવાબ શું આવશે. પહેલા એકમનો અંક નક્કી કરવાનો અને બીજા સ્ટેપમાં સમ ઓફ ડિજિટ લગાડવાનો. એટલે આરામથી તમે દાખલા, લગભગ દાખલા ગણી શકશો. પોઈન્ટ વાળો દાખલો લઈએ આપણે. 9 કેન્સલ, પેન થોડી રેડ લઈ લઈએ. બીજું કઈ ઉડે છે? તો કે હા, જો 6 અને 3 ઉડી ગયા. તો વધ્યા કેટલા? 8 અને 5. તો 8 અને 5 કેટલા થાય? 13. 13 એટલે કેટલા થાય? 4. માઇનસ અહીંયા ઉડતું એટલું ઉડે નાખવું. 4 અને 5 9. બીજું કઈ ઉડે છે? તો કે 6 ને 6 12, 12 ને 2 14, 14 અને 5 કેટલા થાય? 19. 19 એટલે આપણે શું લખવાનું? ખાલી 1. તો 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3. તો જ્યાં 3 થતો હોય આપણું જવાબ. ચલો ફટાફટ કરશું. જો કે 9 કેન્સલ, 9 કેન્સલ, 5 અને 4 કેન્સલ, 7 અને 5 કેટલા થાય? તો કે 7 અને 5 12 થાય. 12 એટલે શું? 3. એટલે પહેલો જ જવાબ આવી ગયો. ચેક કરી લઈએ આપણે ક્યાંય છે કે નહીં. 9 કેન્સલ, 4 અને 5 કેન્સલ. હવે વધ્યું શું? તો કે 8 અને 7 15, 20. 20 એટલે કેટલા થાય? 2. ચલો 9 કેન્સલ, 5 અને 4 કેન્સલ, 7 ને 7 14, 14 ને 5 19. 19 એટલે શું થાય? 1. 5 અને 4 કેન્સલ, 9 કેન્સલ, 6 અને 5 11, 11 અને 7 18. 18 એટલે કેટલા થાય?
9. તો જો આપણે એક જ જગ્યાએ મેથ આ બધા પૂછાઈ ગયેલા દાખલા છે. તો આ રીતના સમ ઓફ ડિજિટથી તમે આરામથી દાખલા ગણી શકો. હજી એક દાખલો, અને હવે આવા દાખલા પૂછાવાની, જો કોન્સ્ટેબલમાં એક ગુણાકારનો દાખલો હતો, તો હવે આવનારી એક્ઝામમાં આ બધા દાખલા પૂછાશે, આવા જ પૂછાશે હવે. અને આવા જ્યારે પૂછાય એટલે તમે શું કહો કે પેપર અઘરું હતું, લેન્ધી હતું. શું કામ? તો કે આવાની આપણે કોઈ દિવસ પ્રેક્ટિસ જ નથી કરાવી, અથવા તો કોઈ સાહેબે ભણાવ્યું જ નથી. મેં આજે પોલીસ કોન્સ્ટેબલની અને જનરલ બેસિક મેથેમેટિક્સની હતી, બધાને મેથનું પેપર સારામાં સારું ગયું. અમુક સ્ટુડન્ટ એવા છે કે જે 50 ઉપર પણ માર્ક લઈ આવ્યા છે. 2 સ્ટુડન્ટ છે 55 માર્ક લઈ આવ્યા છે 60 માંથી. એટલે બધા મેં આ બધાને તૈયારી કરાવી હતી. તો એનો ફાયદો છે કે અરે કદાચ ન પૂછાણો તો એનાથી તમને ક્યાં કઈ ગેરફાયદો છે? હેલું તો આવડવાનું જ છે. તો આવાની પ્રેક્ટિસ હવેથી શરૂઆત કરી દેવી જોઈએ તમારે. ચલો આમાં તો પોઈન્ટ વાળામાં આપણે પોઈન્ટ નથી એવું જ માની લેવાનું. પેલા 9 દેખાય એટલે ઉડાડી જ દેવાના. 8 અને 1 9, 7 અને 2 9, 6 અને 3 9. તો 5 ને 5 10. 10 એટલે શું આવશે? 1 માઇનસ 7 અને 2 9, 5 અને 4 9, 6 અને 3 9. તો 5 અને 1 કેટલા થાય? 6. ચલો 8 અને 1 9, 4 અને 5 9. તો 2 ને 2 4 ને 1 5. તો હવે શું આવશે? જો આ બે માઇનસ માઇનસ છે એટલે 6 ને 5 11. 11 એટલે અગેન શું આવશે? 2. તો 1 માઇનસ 2. 2 એટલે માઇનસ 1. માઇનસ 1 એટલે શું લખવાના? 8. તરત પ્લસ 9 કરી દેવાના. તો જ્યાં તમારો 8 સરવાળો થતો હોય તમારો જો ટ્રાય કરી લઈએ આપણે. ચલો 8 અને 1 9. 3 જોડે આ 9 ડાયરેક્ટ કેન્સલ. 8 અને 1 આ પણ કેન્સલ. તો હવે કઈ વધ્યું? 4 ને 4 8. આ પહેલામાં જ જવાબ આવી ગયો. તો થોડુંક જોઈ લઈએ કે આ બધામાં જો લગભગ તો બધા આંકડા સરખા જ દેખાય છે. હા, બધા સરખા જ દેખાય. તો અહીંયા 8 ની જગ્યાએ અહીંયા શું છે? 9 છે. તો આનો જવાબ શું આવશે? 9 આવશે. તમે બધા ઉડાડી દો, લગભગ તો બધે સરખા જ છે. તો એ જ રીતના અહીંયા 8 કરતા એક ઓછો છે 7, એટલે તો આનો સમ ઓફ ડિજિટ કેટલો આવે? 7 આવે. આનો હજી એક ઓછો છે, તો અહીંયા કેટલો સમ ઓફ ડિજિટ આવશે? 4. બરાબર. તો કેમ કે આ જો બધા આંકડા સરખા છે અને લાસ્ટમાં તમારો મેથ થતો હોય અલગ, છેલ્લો ડિજિટ જ અલગ અલગ છે. એટલે હવે આવા દાખલા પૂછાવાની શરૂઆત આમ તો થઈ જ ગઈ છે અને ભવિષ્યમાં હવે બધા જ આવશે આ બધા. ચલો હજી એક કરીએ. તો જો આમાં બરાબરની આ બાજુ છે, બીજું કે સરવાળો ને બાદબાકી બંને ભેગું કર્યું આ દાખલામાં, તો પણ કઈ ફરક પડે નહીં. ચલો 9 કેન્સલ, બીજું કઈ ઉડે? તો કે 8 ને 2 10, 10 ને 5 15. 15 એટલે શું થાય? 6 વત્તા 5 અને 3 8 માઇનસ. તો કે આ 9 કેન્સલ, 8 ને 1 9 કેન્સલ, કેટલા આવે? 4. બરાબર. આ બાજુ શું આવશે? તો કે x વત્તા અહીંયા કઈ ઉડે છે? ચલો કઈ ઉડતું નથી, તો સીધે સરવાળો કરી નાખો. 7 અને 6 13. 13 અને 5 કેટલા થાય? 18. તો 18 એટલે શું થાય? ઉડી ગયું. 18 એટલે 9 થઈ ગયા તો ઉડી ગયો. વધ્યો કેટલો? ખાલી 8 માઇનસ અહીંયા કઈ ઉડે? તો કે 4 અને 5 9. 8 અને 2 10. 10 એટલે શું થશે? 1. બસ તો આનો સરવાળો બાદબાકી કરવાનો તમારે. ચલો 6 માંથી 4 ગયા તો 2 વધ્યા. 8 ને 2 10. 10 એટલે અહીંયા શું વધ્યું? 1 વધ્યો. x 8 માંથી 1 જાય તો શું વધે? 7. હવે જો 7 આ બાજુ આવશે તો શું થશે? માઇનસ થશે કે નહીં થાય? આ બાજુ આવે તો માઇનસ. તો 7 માંથી 1 જાય તો -6 વધ્યો. શું વધ્યો? -6. -6 આવે એટલે આપણે શું લેવાનું? તરત આમાં +9 ઉમેરી દેવાના. એટલે આપણો જવાબ શું આવશે? 3. ચલો ગોતીએ, ક્યાંક 3 થતો હોય તો ગોતી લઈએ. 8 ને 8 16. 16 અને 6 22. 22 એટલે કેટલા થાય? 4. ચલો આમાં કઈ ઉડે છે? તો કે કઈ ઉડતું નથી. 7 અને 9 15. 15 અને 5 20. 20 એટલે કેટલા થાય? 2. અહીંયા પણ આપણો મેચ થતો નથી. 8 અને 8 16. 16 અને 5 21. 21 એટલે શું થાય? 3. આપણો જવાબ મળી ગયો. હજી એકવાર ચેક કરી લઈએ. 8 અને 16. 16 એટલે કેટલા થાય? 7. જવાબ આવી. તાવ ગમે એવો મોટો દાખલો હોય તમે આરામથી સરવાળા બાદબાકી કરી શકો. બરાબર. ચલો મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર. શું થશે? ગુણાકાર. કે ગુણાકારમાં કઈ રીતના ઉપયોગ થાય? પણ ગુણાકારના ઉપયોગ કરતા પહેલા એક તમને મારે શીખવાડવું છે કે તમે આમ કરો. 9 ગુણ્યા 7 તો કેટલા થાય? 63. બરાબર. હવે જો
આને તમે 9 જોડે કોઈ પણ નો ગુણાકાર કરશો તો એનો સરવાળો જે જવાબ આવશે એનો સરવાળો કરશો ને એ પણ હંમેશા શું આવશે? 9 જ આવશે. તો અહીંયા પણ એક થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું કે તમારી પાસે આવી કોઈ સંખ્યામાં આવી જાય કે 9 × 7 × 8, તો આને કઈ જોયા વગર આનો સમ ઓફ ડિજિટ શું આવશે? તો કે આનો સમ ઓફ ડિજિટ આવશે 9. શું કામ? તો કે એકવાર ગુણાકારમાં જો 9 ઘૂસી જાય એટલે એ બીજા કોઈનો વારો આવવા દે નહીં. એટલે કે 9 આનો સમ ઓફ ડિજિટ 9 જ મળે તમને. ટ્રાય કરવી જ કરી જાઓ. જો 9 સત્તુ કેટલા થાય? 63. 63 ના અગેન આ બેનો સરવાળો કરો તો શું થાય? 9. હવે 9 અને 8 નો ગુણાકાર કરો તો 9 8 કેટલા થાય? 72. 72 આ બેનો સરવાળો કરો તો કેટલો થાય? 9. એટલે યાદ રાખવાનું કે ગુણાકારમાં એકવાર 9 આવી જાય, ક્યાંય સરવાળો સંખ્યાનો સરવાળો થઈને 9 આવી ગયો એટલે આખી સંખ્યાનો શું થઈ જાય? સમ ઓફ ડિજિટ 9 જ રહે. તો આનો તો ખાસો ઉપયોગ ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદુ વ્યાજમાં તમે આરામથી કરી શકો. જ્યારે તમને આવી બધી સંખ્યા દેખાય ને 45, આ હું કહું કે 45,000 નું 3 વર્ષનું 12% લેખે વ્યાજ કેટલું થાય? તો હું આ સંખ્યા જોઈને અહીંથી ડાયરેક્ટ હું કહી દઉં કે આનો જે જવાબ આવશે એ શું આવશે? સમ ઓફ ડિજિટ 9 આવશે. જો ઓપ્શનમાં એક જ જગ્યાએ 9 થતો ને તો દાખલો ગણ્યા વગર સીધો 9 જ્યાં સરવાળો થતો હોય ટીક મારી શકો તમે. ટકાવારીના દાખલામાં તમે કરી શકો. તમને આમ લખ્યું હોય, અહીં એક બીજું લઈએ કે 72 ના 33, 72 ના આપણે કહીએ કે 35% કેટલા થાય? તો જો અહીંયા તમને 7 અને 2 9 છે. આનો જે કાંઈ જવાબ આવશે એ શું આવશે? જે જવાબ આવશે એના અંકોનો સરવાળો શું આવશે? તો કે 9 આવશે. તો આ ગુણાકારમાં આ 9 નો જાદુ છે કે 9 એકવાર ગુણાકારમાં ઘૂસી ગયો એટલે એ બહાર નીકળે નહીં. બરાબર? તો ગુણાકારમાં ખાસ યાદ રાખવાનું કે આવા મોટા મોટા દાખલા તમે ઘણીવાર જોયા હશે એક્ઝામમાં કે આપણે આવી રીતના લખીએ 23 × 27 × 36. બરાબર? જો કે આમાં મેં 9 લઈ લીધા છે ભેગા. આપણે 9 વગરનું કોઈ લ્યો તમે 25 × 130. તો આનો શું કરવાનું? તો કે 2 અને 3 કેટલા થાય? 5 ગુણ્યા 2 અને 5 કેટલા થાય? 7 ગુણ્યા 1 અને 2 અને 3 કેટલા થાય? 6. આપણે સંખ્યાનો શું કરવાનો? સમ ઓફ ડિજિટ કાઢીને સમ ઓફ ડિજિટ જે સિંગલ ડિજિટમાં મળ્યા છે એનો તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો. તો 7 × 5 = 35. હવે 35 × 6 નથી આવડતું તો 35 નો અગેન કરી નાખવાનો. 7 × 6 કેટલા થાય? 35. તો અગેન 5 અને 3 કેટલા થાય? 8. તો હવે તો આવડે ને તમને. ટૂંકમાં સિંગલ ડિજિટમાં તમારે કન્વર્ટ કરીને ગુણાકાર અઘરો પડે તો સિંગલ ડિજિટમાં કરી નાખવાનો. તો જો આનો 6 × 8 કેટલા થાય? 48. 48 એટલે 8 અને 4 12. આ બેનો ગુણાકાર આપણને શું મળ્યો? 48. તો 8 અને 4 કેટલા થાય? 12. 12 એટલે તો કે 3. તો ટૂંકમાં આનો જે કાંઈ જવાબ આવશે એ જવાબ શું આવશે? તો કે 3. સમ ઓફ ડિજિટ 3 આવશે. આપણે એક વેરીફાઈ કરવું હોય તો વેરીફાઈ કરી લઈએ. ચલો 23 × 25 × 123 કેટલા થાય? તો કે 70 725. આનો સમ ઓફ ડિજિટ કરીએ. શું થવો જોઈએ? 3 આવવો જોઈએ. ચલો તો કે 7 ને 2 9 કેન્સલ. 7 અને 5 કેટલા થાય? 12. 12 આ બેનો સરવાળો કરો કેટલો થાય? 3. તો જવાબમાં જોવાનું કે જ્યાં 3 થતો હોય તમારો જવાબ. બરાબર? એના પહેલા તમે એકમ નો અંક પણ નક્કી કરી શકો. એકમ નો અંક કઈ રીતના નક્કી થાય? તો કે આમ 3 × 5 = 15. 15 નો 5 5 13 15 15 નો 5. એટલે પહેલા તમારે કેવા ઓપ્શનમાં સરવાળો કરવાનો? તો કે જેનો એકમનો 5 હોય એનો જ સરવાળો કરવાનો, બધાનો કરવાનો નહીં. ઘણીવાર એવું થાય કે બે જગ્યાએ સમ ઓફ ડિજિટ મેચ થતો હોય પણ એકમનો મેચ જ ન થતો હોય. તો પહેલું કામ કરવાનું કે એકમનો જ્યાં 5 હોય એનો જ સમ ઓફ ડિજિટ કરવાનો. બરાબર? ચલો થોડાક એક્ઝામ્પલ જોઈએ આપણે જે એક્ઝામમાં અવારનવાર પૂછાઈ ગયેલા છે તો એ બધા જોઈએ આપણે. જો આ કેવી સંખ્યા છે? હવે આ બધાને તમે સરવાળો ગુણાકાર કરવા જાઓ
તો કેટલી બધી આ બધામાં તમે જોજો એકમના અંક છે મેચ થતા જ હશે ઓલરેડી, એટલે એ પણ તમારી સ્ટ્રેટેજી નહીં ચાલે. તો કે 7 ગુણ્યા 6, 6 સત્તા 42, એટલે આનો એકમનો અંક શું આવે? 2 આવે. હવે રકમમાં જોઈએ 2 2 2, બધી જગ્યાએ કેવું છે 2 2 2, એટલે હવે એકમના અંકથી આપણું કઈ એક પણ ઓપ્શન ગયો નહીં. તો હવે શું લગાડવાનું? સમ ઓફ ડિજિટ. તો 2 ને 5 કેટલા થાય? 7. 7 ને 6 કેટલા થાય? 13. 13 એટલે શું? એ હજી એક ડિજિટમાં આવવો જોઈએ તમારે, સિંગલ ડિજિટમાં. 1 અને 3 કેટલા થાય? 4 ગુણ્યા 9 કેન્સલ. 8 અને 7 15. 15 એટલે શું કહેવાય? તો કે 5 અને 1 કેટલા થાય? 6. તો 6 ચોક 24. અગેન આનો સરવાળો કરીએ તો જવાબ શું આવે? 6. જેનો સરવાળો તમારો 6 થતો હોય એ તમારો જવાબ કરીએ. 9 કેન્સલ, 6 ને 3 9 કેન્સલ, 7 ને 2 9 કેન્સલ, 3 અને 1 કેટલા થાય? તો કે 4. મેથ થયું નહીં. અગેન 9 કેન્સલ, 7 ને 2 9 કેન્સલ, 2 2 2 કેટલા થાય? 6. જો મેથ થઈ ગયો. હજી એક આમાં ટ્રાય કરી જોઈએ. 8 અને 1 9 9 કેન્સલ, 7 અને 2 કેન્સલ, 6 અને 1 કેટલા થાય? 7. હવે આ એક રિસ્ક કરે તો જીપીએસસી વાળા માટે ક્લાસ 3 માં આવો ઓપ્શન નહીં. આ તમે જાણી જોઈને અહીંયા મૂકેલા છે કે નન. બાકી તમારો જવાબ છે એ આ આવી ગયો આપણે સમ ઓફ ડિજિટ પ્રમાણે. પણ જીપીએસસી માં ઘણીવાર કેવું કરતા હોય છે એ લોકો કે આનો સમ ઓફ ડિજિટ તમારો અહીંયા મેચ થતો હોય પણ ઘણીવાર એકાદો આંકડો આડાવડી કરી નાખે અને જવાબ આવી જાય. પણ ક્લાસ 3 ની કોઈ એક્ઝામમાં તમારે ક્યારેય વાંધો પડશે નહીં. ચલો અહીંયા તો 9 કેન્સલ, 1 અને 4 કેટલા થાય? 5. હવે બાજુમાં નહીં કરવા જવાનું, બે સંખ્યા સરખી જ છે તો એ બાજુ વાળો એનો સરવાળો શું થાય? 5 જ થાય, અથવા તો 5 નો વર્ગ કરી દેવાનો. તો 5 5 કેટલા થાય? 25. 25 એટલે કેટલા થાય? 7. તો જ્યાં 7 થતો હોય એ તમારો જવાબ. એકમના અંક તો બધે સરખા છે એટલે એકમનો અંક કઈ લેવાની જરૂર છે નહીં. એકમનો અંક ક્યારે ગણવાનો? કે એકાદા ઓપ્શનમાં અલગ પડતો હોય તો ગણી લેવાનો, તો એના જ તમારી એક ઓપ્શન નીકળી જશે. ચલો 3 ને 6 9, 5 ને 4 9, 3 ને 6 9, એટલે આનો જવાબ શું આવે? 1. આપણે 7 લાવવો છે. 3 ને 6 9, 6 ને 3 9, હવે ઉઠશે નહીં ઉડે. 6 ને 4 10, 10 ને 2 12, 12 એટલે શું જવાબ આવશે? 3. અહીંયા ઉડે. 3 ને 6 9, 6 અને 3 9, તો 5 અને 2 કેટલા થાય? 7. એટલે આપણો જવાબ થઈ ગયો. આનું એક રિસ્ક લેવું પડે તમારે, પણ ક્લાસ 3 માં મેં કીધું ક્યારેય વાંધો આવશે નહીં. નેક્સ્ટ જ્યાં બધા પૂછાઈ ગયેલા છે. જો ગઈ વખતે કોઈ સીસી ની એક્ઝામ આપી હોય તો આ બધા દાખલા તમને આમાં હતા કે આ બધામાં તમારે આવું લોજિક લગાડવાનું હતું, તો આરામથી તમે જવાબ લાવી શકો. ચલો અહીંયા 9 કેન્સલ, 7 ને 3 10, 10 ને 1 11, 11 એટલે 2, તો આ સંખ્યા એની જ છે તો ત્યાં પણ શું જવાબ આવે? 2 2 2 4. જ્યાં 4 આવતો હોય ત્યાં ટીક કરી દો. તો 9 કેન્સલ 9 કેન્સલ, બીજું કઈ ઉડે છે? તો હવે કઈ ઉડતું નથી. 6 ને 6 12, 12 ને 1 13, 13 એટલે શું થાય? 4. એટલે પહેલામાં જવાબ મેચ થાય છે. ચેક કરી લઈએ અહીંયા. 9 કેન્સલ, 7 ને 2 9, 3 અને 1 4, 4 ને 1 5, 9 કેન્સલ, 8 ને 1 9 કેન્સલ, આ 9 કેન્સલ, 7 અને 1 8 થાય. આનું એક રિસ્ક લેવું પડે. બરાબર. ચલો 899 નો વર્ગ કીધો. શું કીધો છે? 899 નો વર્ગ એટલે આને તમે આમ પણ લખી શકો ને. જો આ એકમના અંક અલગ અલગ છે તો આ એકમનો પહેલા ઉપયોગ કરવાનો કે આનો એકમનો અંક શું આવશે? તો કે 90 90 81, એટલે કે 1 આવશે. 1 આવશે એટલે જો બે ઓપ્શન ગયા, વધ્યા કેટલા? 2. હવે એમાં સમ ઓફ ડિજિટ લગાડી દઈશું કે 9 કેન્સલ 9 કેન્સલ, તો આનો જવાબ શું આવે? 8. તો એ જ રીતના આનો પણ શું આવશે? 8. 88 88 66 એટલે શું? 4 10, 10 એટલે શું? 1. કે આ બે ઓપ્શનમાં એક ક્યાં જવાબ આવે છે તમારો? ડાયરેક્ટ ટિક કરો. ચલો તો 8 અને 1 9, 8 અને 3 કેટલા થાય? 11, 11 એટલે 2. પછી આ ટિક કરી દેવાનું. ચેક કરીએ આપણે. આનો જવાબ શું આવ્યો? 8 અને 3 12, 12 એટલે કેટલા થાય? 3. ચલો 8 અને 1 9 થયા, 8 અને 2 10, 10 એટલે શું થશે? 1. એટલે આ જવાબ આવી ગયો. બાકી આવા સંખ્યાને તમે વર્ગ કરવા જાવ તો ઘણી બધી વાર લાગી જાય. એની બદલે તમે 15 સેકન્ડમાં આરામથી દાખલો ગણી શકો. અને સીસીએમાં મોસ્ટ ઓફ આ ટાઈપના દાખલા હતા. શું કામ?
70 ક્વેશ્ચન તો તમારા ગણિત રીઝનિંગ ના હતા અને તમારી પાસે સમય ખાલી કલાક 60 મિનિટ હતી. 60 મિનિટમાં 100 ક્વેશ્ચન કરવા, તો આવો કંઈક સ્માર્ટ એપ્રોચ તમે લગાવો તો જ તમારું પેપર પૂરું થાય, બાકી પેપર પૂરું થાય નહીં. ચલો હજી થોડાક જોઈએ પૂછાઈ ગયેલા દાખલા. કેવો દાખલો પૂછો? તો જો અહીંયા આ ગુણાકાર છે બે જગ્યાએ. હવે 8 અને 1 9. તો પછી હવે આ બધામાં કોઈ ટાઈમ પાસ કરવાની જરૂર નથી. આનો જવાબ આવશે, શું આવશે? અને એ જવાબનો જવાબ સમ ઓફ ડિજિટ શું આવશે? 9 આવશે. હમણાં શીખી ગયા કે ગુણાકારમાં જો એકવાર સમ ઓફ ડિજિટ 9 આવી ગયો કોઈ પણ સંખ્યાનો, તો એ આખાનો જવાબ પણ શું આવશે? 9 જ આવશે. ગોતો આમાંથી 9 ક્યાં થાય છે? જો આમાં પણ જો એકમના અંક બધી જગ્યાએ કેવા છે? સરખા છે. આખે આખી સંખ્યા સરખી છે. કરો 9 ગોતવાનો છે આપણે. 9 કેન્સલ, 9 કેન્સલ, 6 અને 3 કેન્સલ. બીજું કઈ ઉડેશ? તો 8 8 દુ 16, 8 તેરી 24, 24 અને 5 29, 29 અને 7 36, 36 એટલે 9. એટલે આપણો જવાબ થઈ ગયો. બાકીનું તમે ઘરે જઈને કરી લેજો, અથવા તો આ બધું તમારું હોમવર્ક કે થાય છે કે નથી થતું એ તમારે ચેક કરવાનું. બરાબર? ચલો નેક્સ્ટ દાખલો. જો આ દાખલો મેં આ ઘણી બધી બેન્ચમાં હું કરાવતો એવો છું આ ટાઈપનું, જ્યારે સમ ઓફ ડિજિટ શીખવાડ ત્યારે. હવે જો એ જ ટાઈપનો દાખલો અહીંયા પૂછાણો 2025માં પોલીસ કોન્સ્ટેબલમાં, તો જો જેને આની તૈયારી કરી હોય એના માટે આ અઘરો ન લાગે તમને. બરાબર? અને જો હવે આ દાખલો તમે આરામથી કરી શકો. 625 એટલે 25 નો ગુણક, તો 25 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? કે એમાં છેલ્લા બે આંકડા છે કેવા હોવા જોઈએ? 0 0, 25, 50, 75. આ વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરો એટલે જો કયા કયા આવી શકે? તો કે આ આવી શકે, આ આવી શકે, આવી શકે. 35 આવી શકે? તો કે ન આવી શકે. એક ગયો એમ ના હોય. તો હવે સમ ઓફ ડિજિટ લગાડી દેવાનો. ચલો તો 8 અને 1 કેટલા થાય? 9. 5 અને 4 9. 3 અને 5 કેટલા થાય? 3 અને 2 5 ગુણ્યા 6 ને 2 8. 8 ને 5 કેટલા થાય? 13. 13 એટલે 4. 5 20. 20 એટલે શું થાય? 2. જ્યાં તમારો 2 જવાબ આવે તમારો જવાબ આવી ગયો. બાકી આનો ગુણાકાર કરો, લાંબુ બધું પેજ ભર્યો તોય ન પૂરો થાય. કરો તો કે જો 5 અને આ 4 9 કેન્સલ, 8 અને 1 કેન્સલ. હવે કઈ ઉડે છે? તો કે 3 અને 1 4 અને આ 5 9 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 2. બસ આપણે 2 જ જોતા છે. આ જવાબ તો આ તમને હોમવર્ક આપો, આ બેમાં ચેક કરી લેજો તમારો સમ ઓફ ડિજિટ 2 થતો હશે નહીં. આ તમારે હોમવર્કમાં કરવાનું. ચાલો પોઈન્ટ વાળું, તો પોઈન્ટ વાળામાં મેં કીધું પોઈન્ટ હોય, પોઈન્ટ નથી એવું જ માની લેવાનું. તો આમાં એકમના અંક બધી જગ્યાએ કેવા છે? સરખા છે. તો કઈ આપણું ઉઠશે નહીં. તો સીધે સીધું કરવા જ મળો. 7 ને 2 9. તો અહીંયા કેટલા વધ્યા? 3. 1 અને 7 કેટલા વધ્યા? 8. 9 કેન્સલ. બીજું કઈ ઉડેશ? તો કે ના કઈ નથી ઉઠતું. તો 8 અને 6 કેટલા થશે? 14. 14 ને 4 18. 18 9. એટલે પહેલા આનું જ કરી લેવાની જરૂર હતી. તો આખાનો જવાબ શું આવે? એકવાર 9 આવી ગયો એટલે 9 આવી જાય. અને મને દેખાણું નહીં, તમારે દેખાઈ જવું જોઈએ કે અહીંયા 9 થાય છે એટલે આ ગુણાકારની નિશાની ખાસ જોવાની. વચ્ચે સરવાળો બાદબાકી હોવું જોઈએ નહીં. જ્યાં તમારો 9 થતો હોય તમારો જવાબ કરો ફટાફટ. ચલો 9 કેન્સલ, 8 ને 1 9 કેન્સલ, 6 ને 3 9 કેન્સલ. હવે કઈ ઉડેશ? તો કઈ ઉડતું નથી. ચલો 7 અને 8 કેટલા થાય? 15. 15 અને 4 19. 19 માં આપણે નવડાને ગણવાનું નહીં. નાનો જવાબ શું આવે? આગળ વધીએ. 6 અને 3 9. બીજું કઈ ઉડેશ? આ ઉડી. ચલો હવે જો આવું કરી શકો. 8 8 છે તો આમાંથી બગડો મૂકી, બગડો એને તમે આપી ગયો તો 2 9 9 થઈ જાય, તો આ પણ ઉડી જાય. બરાબર? હજી 2 વધ્યા, 2 આને આપી ગયો તો આ કેટલા થઈ ગયા? 9. તો આપણો જવાબ થઈ ગયો. બાકીના તમે ચેક કરી લેજો ક્યાંય જવાબ આવશે. સરવાળો ટૂંકમાં 9 થશે નહીં. નેક્સ્ટ દાખલો. જો હવે શું કર્યું છે? તો કે આ ગુણાકાર છે, આ ગુણાકાર છે, અને બેની વચ્ચે અહીંયા બાદબાકી છે ને અહીંયા શું છે? સરવાળો. તો ખાસ ધ્યાન રાખવાનું, પહેલા ગુણાકારનું તમારે સાદું રૂપ આપી દેવું. જેમ આપણે બોર્ડે માસનો નિયમ ઉપયોગ કરીએ એમ પહેલા શું કરી નાખવાનું? આપણે ગુણાકારનું સાદું રૂપ આપી દેવાનું. ચલો તો 9 કેન્સલ, 8 અને 7 15. 15 ને 6 21. 21 એટલે કેટલા થાય? 3 ગુણ્યા 9 કેન્સલ એટલે 7. તો 7 તેરી 21. 21 એટલે શું આવ્યું? 3. તો આખાનો જવાબ આપણને 3 મળ્યો. માઇનસ અહીંયા 9 કેન્સલ, અહીંયા પેલાનું કરી નાખીએ. 7 અને 8 15. 20. 20 એટલે કેટલા થાય? 2.
ગુણ્યા સન છે 12 12 એટલે 3 2 તેરી 6 વત્તા 3 અને 2 5. હવે જો અહીંયા 10 છે એને 10 એટલે 1 થઈ ગયો કે નહીં? હવે 1 ને તમે આની જોડે ગુણાકાર કરો તો કઈ ફરક પડે ખરો? તો કઈ નો ફરક પડે. તો આ બાજુમાં શું રહ્યું? ખાલી છે. તો બસ કરી નાખો સરવાળા બાદબાકી. 5 ને 3 8 8 માંથી 6 જાય તો કેટલા વધે? 2. ટૂંકમાં 2 વાળો તમારો જવાબ આવશે. જ્યાં 2 સરવાળો થતો હોય તમારો જવાબ. 9 કેન્સલ 9 કેન્સલ 4 ને 5 કેન્સલ. તો 8 ને 3 કેટલા થાય? તો કે 8 ને 3 11 11 એટલે શું થાય? 2. આપણો જવાબ ચેક કરી લઈ બીજે થાય છે કે નહીં. 9 કેન્સલ 4 ને 5 9 કેન્સલ 9 કેન્સલ તો અહીંયા કેટલા આવ્યા? 3. તો આ બાકીના તમે ઘરે જઈને ચેક કરી લેજો. ખોટો આપણે ટાઈમ પાસ કરવો નથી. બરાબર. તો જો આજે આપણે શું શીખ્યા? સમ ઓફ ડિજિટ શું કહેવાય, એનો કઈ રીતના ઉપયોગ કરી શકાય. પછી આપણે એમાંથી 3 મેથેમેટિક ઓપરેશન એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એટલે સુધી તમે ઉપયોગ કરી શકો. હજી આપણે કેટલા સુધી શીખ્યા? તો કે ગુણાકાર સુધી શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાગાકાર શીખવાડીશ અને એના પછી કે આનો ગણિતમાં કયા કયા ચેપ્ટરમાં ઉપયોગ કરી શકાય અને કેવી રીતે તમે 5 થી 10 સેકન્ડમાં જવાબ લાવી શકો એ શીખ. એ પહેલા એક નાની એમથી જાહેરાત કરી દઈએ કે આપણે આ એક બેન્ચ કરીએ છીએ. સ્પેશિયલ કોના? ચેમ્પિયન બેન્ચ છે. કોના માટે? મેથ અને રીઝનિંગ. સ્પેશિયલ ઓફલાઈન બેન્ચ કરવાની છે અને જે 1 જુલાઈથી સ્ટાર્ટ કરવાના છે સવારે 8 વાગે. સમયમાં કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે. તો જો કોઈને મેથેમેટિક્સમાં કહેવાય ને કે પાવરફુલ બનવું છે, ચેમ્પિયન બનવું છે, તો તમે આ નંબર ઉપર બંને નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. કે આ બેન્ચમાં તમને શું મળશે? તો મેં કીધું એમ કે 0 થી હીરો લેવલ તમને બનાવી દેવામાં આવશે. ક્લાસ નોટ અને પ્રેક્ટિસ શીટ તમને પીડીએફ સ્વરૂપમાં મળશે. એટલે કે જે કાંઈ હું પીપીટીમાં ભણાવીશ એ બધું તમને પીડીએફ સ્વરૂપે મળશે. ટાઈપ વાઇઝ અને લેવલ વાઇઝ ક્વેશ્ચન મળશે. એવું નહીં કે આડેધડ ક્વેશ્ચન. ટાઈપ વાઇઝ લેવલ વાઇઝ. શરૂઆતમાં બેઝિક ક્વેશ્ચન હશે, પછી થોડા અઘરા બનતા જશે. લેટેસ્ટ ક્વેશ્ચન વિથ અને એટલે કે નવા ક્વેશ્ચનો અને નવા ક્વેશ્ચન એ પણ તમને શોર્ટ ટ્રેક સાથે શીખવાડવામાં આવે કે કઈ રીતના તમે આ રીતે હેન્ડલ કરો તમે ઝડપથી ગણી શકો. બરાબર. તો જો કોઈને જોડાવાની ઈચ્છા હોય અને આમાં લિમિટેડ સીટ લેવાની છે એટલે વહેલા તે પહેલા એના ધોરણે છે. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ભેગા થશું ત્યારે મારે શું ભણાવવાનું બાકી કે પાર્ટ 2 માં હજી આપણું આ આગળ વધશે. પાર્ટ 2 માં હું તમને ડિવિઝન કરાવીશ અને ડિવિઝન પછી આ ટાઈપના મિક્સ ક્વેશ્ચન કે જેમાં ગુણાકાર આવી જશે. આ જો ક્વેશ્ચન માર્ક આ બાજુ એટલે ભાગાકારનો પણ તમારે ઉપયોગ કરવો પડશે. તો એ બધા ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. આજે આપણે પાર્ટ 1 માં અહીંયા સુધી રાખીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પહોંચાડવાનો. બીજાને આપણે ફાયદો કરીએ તો એમાં આપણને કોઈ નુકસાન જશે નહીં. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.